ચૂંટણી એકદમ નજીક આવી ગઈ હોવા છતાં પણ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષ પલટા કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર ભંગાણ પડ્યું છે। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડીડી રજપૂતે રાજીનામું આપી દીધું છે, જેના કારણે હવે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી છે। જો કે રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે વર્ષ 2017માં થરાદ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પણ તેઓ રહી ચૂક્યા છે। સાથે જ તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે। ત્યારે હવે વધુ એક આગેવાને કોંગ્રેસને છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી છે તે વધી ચૂકી છે। देश और दुनिया में बसता करोड़ों हिंदुओं की आस्था प्रतीक एवं भगवान श्री रामलला की प्राण प्रतिष्ठा महोत्सव अवसर जयरे अपनी वच्चे आयो त्यारे कांग्रेस पार्टी वरिष्ठ आगेवानों ने जयरे राम मंदिर ट्रस्ट द्वारा उपस्थित रहवा माटे आमंत्रण पाठववामां आव्युं अने आमंत्रणनो पण जो अस्वीकार करवामां आवतो होय तो ते पार्टी साथे ज्यारे पण अस्वीकार कर्यो त्यारथी हूँ मारा मननी अंदर खूब ज द्विधा अने दुःखनी लागणी अनुभवी रह्यो हतो અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું।